જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભક્તિ યોગના 7મા શ્લોકમાં ભગવાને એક સરસ વાત કરી. પેલા 5મા શ્લોકમાં ભગવાને એવું કીધું હતું કે આસક્ત ચેતસામ, અવ્યક્તાશક્ત ચેતસામ, જે અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા છે એની ગતિ દુઃખમ, અવ્યક્ત ગતિ દુઃખમ, એ અવ્યક્ત તરફની ગતિ દુઃખદાયક છે. પછી કલેશ અધિકતર, એટલે વધારે કઠિનાઈઓનો સામનો કરવો પડે છે. ભગવાન બાજુ જવામાં એમને થોડી કઠિનાઈઓ નડે છે એવું કીધું. અને ભગવાને 7મા શ્લોકમાં એવું કીધું કે મયા આવેશિતમ ચેતસામ, જેમણે મારામાં મન આવેશિત કરી દીધું, આવિષ્ટ કરી દીધું છે, મારી અંદર જેમણે મન સ્થિર કરી દીધું છે. ભગવાને એમના માટે શું વાત કરી હતી કે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ. હે પાર્થ, હું બહુ ઝડપથી એવા લોકોને મૃત્યુરૂપી સંસાર સાગર છે એમાંથી તારનારો હું બની જાઉં છું. એવો જો કદાચ મૃત્યુરૂપી સંસાર સાગરમાં પડે અને એને કદાચ મુસીબત હોય તો હું એમને તારી લઉં છું, એનો તારણહાર બની જાઉં છું. અને હવે ભગવાન 8મા શ્લોકમાં મન બુદ્ધિની વિશિષ્ટતા, કે તારે ખરેખર આ કરવાની જરૂર છે એમ કહીને ભગવાન વાત કરે છે કે મયી એવ મન આધત્સ્વ, મયી એવ મન આધત્સ્વ, મયી બુદ્ધિમ નિવેશ્ય નિવસસી મયી એવ અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન સ્પષ્ટપણે અર્જુનને વાત કરે છે કે મયી એવ મન આધત્સ્વ, મયી એવ, તું મારામાં જ મન આધત્સ્વ, મનને સ્થિર કર. તારું જે મન ઠેકાણે ભટકી રહ્યું છે એમને પહેલા તું મારી અંદર સ્થિર કરી દે. અત્યારે જે સંસારમાં તે સ્થિર કર્યું છે અને ત્યાં અલગ અલગ ઉદ્દેશ્યમાં છે. પહેલું કામ તારે મયી એવ મન આધત્સ્વ, મારામાં તું મનને સ્થિર કર. પછી મયી બુદ્ધિ નિવેશ્ય, અને મારામાં જ બુદ્ધિને જોડ, નિવેશ કર એને, તું એમની અંદર જોડ, મારામાં બુદ્ધિને જોડ. નિવસસી મયી એવ અત ઉર્ધ્વમ, અત ઉર્ધ્વમ, આ પછી, અત ઉર્ધ્વમ તે પછી, આ પછી મયી એવ નિવસ્યસી, તું મારામાં જ નિવાસ કરીશ. ન સંશય, તેમાં સંશય નથી, શંકા નથી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તારે આ બે વસ્તુ કરવાની છે. એક તો તારું મન છે મારી અંદર, તારે શું કરવાનું છે? સ્થિર કરવાનું છે. અને તારી બુદ્ધિ છે એને મારી સાથે જોડી દેવાની છે. ભગવાન કે આટલું થઈ જાય પછી સીધું જ આ થશે કે નિવસસ્ય મયી એવ, તું મારી અંદર નિવાસ કરીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે જેને ભગવાન સાથે પોતાનો નિત્ય યોગ છે, જે કાયમને માટે ભગવાન સાથે જોડાયેલા છે, ભગવાન કે છે તે યોગવેતા છે, જે કાયમને માટે છે. ભગવાન સિવાય જેમનું અનન્ય ભક્તિભાવથી જે ભગવાન સાથે જોડાયેલા છે, ભગવાન કે છે હે અર્જુન, તે મને પ્રશ્ન પૂછ્યો તો ને બેમાંથી કોણ શ્રેષ્ઠ છે? તો મારી દ્રષ્ટિએ જે કાયમને માટે નિત્ય યોગી છે ને તે યોગવેતા છે. હવે ભગવાન છે ને બહુ કૃપાળુ છે, પરમ કૃપાળુ છે, દરેકને નિત્ય યોગી બનાવવા માંગે છે. એટલા માટે દરેકને બનાવવા માટે ભગવાન શું કર્યું છે? અહીં અર્જુનને નિમિત્ત બનાવી અને અર્જુનને આજ્ઞા કરી છે કે હે અર્જુન, જો તારે નિત્ય યોગી બનવું હોય તો મને પરમ શ્રેષ્ઠને તું માની અને તારી જે મન બુદ્ધિ છે ને એને તું મારામાં જોડી દે. ખરેખર તો ભગવાન અર્જુન મારફત આપણને કહે છે કે આપણા મન અને બુદ્ધિ છે ભગવાન સાથે આપણે જોડી દઈએ. ભગવાન સાથે ખરેખર તો આપણું જોડાણ છે ને પહેલેથી છે. શું કામે? તો કે જે પરમાત્મા છે એમનો જ એક અંશ આ આત્મા છે. પરમાત્માનો જ એક અંશ છે એટલે એમાંથી એ છૂટો પડ્યો છે તો એની સાથે સ્વતઃ સિદ્ધ સંબંધ ધરાવે છે ને, પહેલેથી નક્કી થયેલો એમની સાથે સંબંધ ધરાવે છે. પણ મન બુદ્ધિએ શું કર્યું? પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા મન અને બુદ્ધિએ પ્રકૃતિ સાથે સંબંધ બાંધ્યો. ખરેખર આત્મા છે પરમાત્મામાંથી આવ્યો છે તો એણે પરમાત્મા સાથે સંબંધ બાંધવો જોઈએ ને. મન અને બુદ્ધિ પ્રકૃતિમાંથી આવ્યા છે તો એણે પ્રકૃતિ સાથે સંબંધ બાંધ્યો. તો ભગવાન કહે છે કે ભાઈ
આત્માએ શું કર્યું? મન બુદ્ધિને પોતાના સમજી લીધા અને મન બુદ્ધિની સાથે એમણે સંબંધ બાંધ્યો અને મન બુદ્ધિ છે એને સંસાર સાથે જોડી દીધા, પ્રકૃતિ સાથે જોડી દીધા. તેથી આપણને આપણો જે પરમાત્મા સાથેનો સ્વતઃ સિદ્ધ સંબંધ છે, આપણું જે પ્રાકૃતિક જોડાણ છે ને એમનો આપણને અનુભવ નથી થતો. શું કામ નથી થતો? કેમ કે આપણે મન બુદ્ધિને સંસાર સાથે જોડી દીધા. ભગવાન સાથે, એટલે ભગવાન કહે છે કે તું આ મન બુદ્ધિને ત્યાંથી હટાવીને તું મારી સાથે જોડી દે, એટલે તું એમનેમ સ્વાભાવિકપણે તું મારામાં નિવાસ કરી લેશે એમ. હવે મનનું સંસારમાં જોડાણ, એનો અર્થ એવો છે કે મમતા છે, આસક્તિ છે, સુખની ઈચ્છા છે, આ વગેરેનું મન છે એ શું કરે છે? ચિંતન કરે છે. મન સંસાર સાથે જોડાઈને મમત્વ ભાવથી કે આસક્તિથી કે પછી સુખની ઈચ્છાથી, સંગ્રહની ઈચ્છાથી એ સતત એનું ચિંતન કરે છે. અને બુદ્ધિથી શું થાય છે? તો કે બુદ્ધિ સંસાર સાથે જોડાય છે એટલે સારા ખોટાના નિર્ણયો કરે છે. આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, એ નિર્ણય કરે છે. એને બદલે મનને ભગવાનમાં જોડેલું અને બુદ્ધિથી એવો નિર્ણય કરી લેવાનો કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આવો જ્યારે નિર્ણય થઈ જશે ત્યારે સંસારનું ચિંતન છે આપોઆપ સમાપ્ત થઈ જશે અને સીધું જ ભગવાન સાથે શું થઈ જશે? જોડાણ થઈ જશે. હવે મન અને બુદ્ધિમાં આ બેયનું જે જોડાણ છે એમાં ખાસ કરીને મન કરતા બુદ્ધિનું જોડાણ છે ને એ મુખ્ય છે. શું કામ એ મુખ્ય છે? કેમ કે પહેલા બુદ્ધિમાં નિશ્ચય થાય છે. નિર્ણય કરનાર કોણ છે? બુદ્ધિ છે. અને બુદ્ધિમાં નિશ્ચય થાય છે અને મન છે ને એનો સ્વીકાર કરે છે કે ના ના, આ કે છે એ બરોબર છે, અને મન સ્વીકારે છે. એટલે સાધનાની અંદર જો સાધના કરવી હોય ને તો પહેલા બુદ્ધિનો નિશ્ચય અને પછી મન હોય છે. સાંસારિક જીવનમાં મન વિચાર કરે છે, પછી બુદ્ધિ વિચાર. અહીં પહેલા બુદ્ધિ નિર્ણય કરે છે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, પછી મન એમનો સ્વીકાર કરે છે. હવે જેમનું લક્ષ્ય માત્ર ને માત્ર એક જ છે અને એ છે ભગવત પ્રાપ્તિ, જો ભગવત પ્રાપ્તિ જ જેમનું લક્ષ્ય હોય તો તેના મન બુદ્ધિ જોડાતા એને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. હવે માની લ્યો કે જેમનું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ નથી અને કોઈ કારણોસર મન અને બુદ્ધિને એક કોઈ સ્થિરતાથી, ધ્યાનથી કે વગેરેથી જોડે છે તો એમને સિદ્ધિ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એમનું કલ્યાણ નહીં થાય, એમને ભગવત પ્રાપ્તિ નહીં થાય. એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે મન બુદ્ધિને જોડવાથી. તેથી પહેલું કામ શું કરવાનું છે? પહેલા નિશ્ચય કરવાનું છે. તમે જો નિર્ણય કરી લેશો કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે તો એ નિર્ણયને મન અનુસરશે. અને નિર્ણય કરી લીધો છે એનો મતલબ એવો છે કે તમારો ઉદ્દેશ્ય ફિક્સ થઈ ગયો છે કે ભગવત પ્રાપ્તિ છે. અને પછી જો મન બુદ્ધિ જોડાશે ને તો ભગવાન મળશે. પણ નિર્ણય કર્યા વિના મન છે સ્થિર કરીને બુદ્ધિને એમાં જોડો તો એ ખાલી માત્ર સિદ્ધિ આપનારી છે, ભગવત પ્રાપ્તિ નથી. અને આવું જે નિર્ણય કરનારી શક્તિ છે ને એમને નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવાય. આપણે બીજા અધ્યાય વખતે એમના વિશે ખૂબ લાંબી ચર્ચા કરી હતી. એમાં વિઘ્નો છે, ભોગ અને સંગ્રહનું સુખ છે, નડે છે એમાં. પણ નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક બીજા અધ્યાયના 41મા શ્લોકમાં આપણે જોયું હતું કે બહુ શાખાશ્ચ હિ અનંતાઃ બુદ્ધયઃ અવ્યવસાયાત્મિકા. જે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, નિર્ણય કર્યા વગરની બુદ્ધિ છે, બહુ શાખા હિ અનંતા, એમની અનેક ડાળીઓ છે, પુષ્કળ એમની શાખાઓ છે અને અનંત છે, ક્યારેક એનો અંત ન આવે તેવી. અને નિર્ણયાત્મક બુદ્ધિ છે એક હિ બુદ્ધયઃ, એક જ બુદ્ધિ છે. હવે આવું થતા શું થાય છે તો કે જ્યારે એક જ સરખો તમારો નિર્ણય થઈ જાય છે, નિર્ણયાત્મક બુદ્ધિ આવી જાય છે, નિશ્ચયાત્મક બુદ્ધિ આવી જાય છે, ત્યારે પરબ્રહ્મની અથવા પરમ શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. બીજું, હુંપણાની જે વાત છે, હુંપણાનો જે સંબંધની સાથે આપણે જોઈએ તો હુંપણાનો સંબંધ છે ને એ ક્યારેય વિસ્મૃતિ નથી થતી. મનથી તમે કોઈની સાથે સંબંધ બાંધો, વિસ્મૃતિ થઈ જાય. પણ હુંપણાના આત્મીય સંબંધ જ્યાં હોય છે ને ત્યાં વિસ્મૃતિ ન થાય. શું કામ ન થાય? કેમ કે સ્વતઃ સિદ્ધ સંબંધ છે. એમ હુંને
પરમાત્મા સાથે કેવો સંબંધ છે? સ્વતઃ સિદ્ધ સંબંધ છે. એટલા માટે એમની વિસ્મૃતિ ન થાય. દાખલા તરીકે હું પરિણિત છું એ મને કંઈ યાદ ન દેવડાવવું પડે. હું પરિણિત છું એ હુંપણાનો સંબંધ છે મને અંત સુધી યાદ રહેશે. મારા અંતિમ ક્ષણ સુધી મને એ ખ્યાલ રહેશે કે હું પરિણિત છું એમ. બીજું, ભગવાન મારા છે અને હું ભગવાનનો છું, આવો સંબંધ દ્રઢ મન અને બુદ્ધિમાં એમનું જોડાણ કરી દે છે. આ હું પોતે એમની સાથે જોડાઉં છું એ કાયમી રહેશે. બીજું, આ જે હુંપણાનો આધાર છે એ મન અને બુદ્ધિ સાથે નથી, કેમ કે મન અને બુદ્ધિનો સંબંધ છે એ ખરેખર કેવો છે કે એમની સાથે નથી. શું કામે? તો કે એ બદલી જનારા છે અને સંસાર છે એ બદલાય છે. સંસાર બદલાય છે, મન અને બુદ્ધિ છે એ આજ કે 100 વર્ષ પછી બદલનારી છે. તો જે બદલે છે એ નોખા છે. હું બદલતો નથી. જેવો પહેલા હતો એવો જ. હું નાનપણમાં મારો આત્મા હતો એવો મારો યુવાનીમાં, કિશોર અવસ્થામાં, પછી મારી વૃદ્ધાવસ્થામાં એ જ મારો આત્મા રહેશે અને પરમાત્મા પણ એનો છે. આમ જે બેમાંથી નથી બદલાણા, સંસાર, મન અને બુદ્ધિ બદલાણા છે તો એમની સાથે સંબંધ છે. પરમાત્મા અને આત્મા નથી બદલાતા, હું નથી બદલાતો, તો એમનો એ સાથે સંબંધ છે. ભગવાન કહે છે જ્યારે તારો એમની સાથે સંબંધ થઈ જશે ત્યારે ભગવાને વાત કરી કે નિવસિષ્યસી મયી એવ. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તું મારામાં નિવાસ કરી છે. તને ભગવત પ્રાપ્તિ થઈ જશે એનો અર્થ એવો કે તું મારામાં નિવાસ કરી લઈશ. તું મારામાં રહેવા માંડ્યો છે, કેમ કે તું મારામાં ભળી ગયો છો, એટલે મારામાં તારો નિવાસ થઈ ગયો. બીજું, ભગવાને એવું કીધું ન સંશય. એમાં સંશય નથી, શંકા નથી. એનો અર્થ એવો કે અર્જુનને કંઈક શંકા છે, સંશય છે, તો જ ભગવાને આવી વાત કરી હોય ને કે ન સંશય, એમાં શંકા નથી. તો શું હોઈ શકે? કદાચ ભગવત પ્રાપ્તિ માટે અર્જુનનું એવું માનવું હોય, આપણે ઘણા બધા સાધકોનું એવું માનવું છે કે ભગવત પ્રાપ્તિ માટે તપ કરવું પડે, ધ્યાન ધરવું પડે, દાન કરવું પડે, યજ્ઞ કરવા પડે, જપ કરવા પડે, નામ જપ કરવા પડે. આ બધું કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. માત્ર મન અને બુદ્ધિથી જોડવાથી થોડી ભગવત પ્રાપ્તિ થઈ જવાની છે. ભગવાન કહે છે મન બુદ્ધિથી. તમે એવા ઉદાહરણ પણ આપણને મળી જાય શાસ્ત્રોમાંથી. દાખલા તરીકે મનુ છે, શત્રુપા છે, પાર્વતીજી છે. આ બધાએ તપ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા હતા ને. પણ તપ કરવાથી શું થાય? તમે જ્યારે તપ કરો છો, દાન કરો છો, જપ કરો છો, જાપ યજ્ઞ કરો, એમાંથી તમારું મન અને બુદ્ધિ સ્થિર થાય. અને મન બુદ્ધિ સ્થિર થાય પછી શું કરે? બુદ્ધિ નક્કી કરે કે હું જેના જાપ કરું છું, હું જેમને માટે તપ કરું છું, મારે એમને પ્રાપ્ત કરવા છે. જેમ પાર્વતીએ નક્કી કર્યું કે હવે શિવ મળે ને ત્યારે જ મેળ ખાય, ત્યાં સુધી નહીં. જેમ મનુએ, જેમ શત્રુપાએ નક્કી કર્યું એમ. એટલે બુદ્ધિ જોડાઈ ગઈ, નિર્ણય કરી લીધો અને પછી મન છે એમનો સ્વીકાર કરી લે છે. એટલે દાન, પુણ્ય, તપ, જપ આ બધું છે એ ભગવાન એનાથી પ્રાપ્ત નથી થતા, પણ પ્રાપ્ત કરવા માટેનો રસ્તો છે બુદ્ધિ અને મનને સ્થિર કરવા માટે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી મન અને બુદ્ધિ વિશે જોડવાની. સરસ મજાનો શ્લોક કે મયી એવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ્ય નિવસિષ્યતિ મયી એવ અત ઊર્ધ્વમ ન સંશય. તે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.